આપણે લાસ્ટ વિડીયોમાં ઉદ્દીપક અને ઉદ્દીપન વિશે પ્રાથમિક માહિતી આપી. હવે જોઈએ ઉદ્દીપનના પ્રકારો. ઉદ્દીપનના મુખ્ય બે પ્રકાર: સમાંગ ઉદ્દીપન એટલે કે હોમોજીનિયસ કેટાલિસિસ અને વિષમાંગ ઉદ્દીપન એટલે હિટ્રોજીનિયસ કેટાલિસિસ. સમાંગ ઉદ્દીપન કોને કહીએ છીએ આપણે? પ્રક્રિયકો અને ઉદ્દીપકો સમાન કલામાં હોય એટલે કે એની ભૌતિક અવસ્થા સમાન હોય તો એને આપણે સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. એના કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીએ તો ઓઝોનનું વિઘટન છે, એમાંથી ઓક્સિજન બને છે, તો ક્લોરિન મુક્ત મૂલકની હાજરીમાં થાય છે. એટલે ઉદ્દીપક છે વાયુ અવસ્થામાં છે અને પ્રક્રિયકો પણ વાયુ અવસ્થામાં છે, તો એને આપણે સમાંગ ઉદ્દીપન કહીશું. સેકન્ડ છે કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન. કાર્બન મોનોક્સાઇડ છે એનું ઓક્સિડેશન થઈને કાર્બન ડાયોક્સાઇડ બને, તો નાઇટ્રિક ઓક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય તો નાઇટ્રિક ઓક્સાઇડ પણ વાયુ સ્વરૂપમાં છે અને પ્રક્રિયકો પણ વાયુ સ્વરૂપમાં છે, તો આપણે એને સમાંગ ઉદ્દીપન કહીશું. ત્યાર પછી સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર છે, લેડ ચેમ્બર પદ્ધતિ. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની બે પદ્ધતિમાં સંપર્ક પદ્ધતિ અને લેડ ચેમ્બર પદ્ધતિ. એમાં લેડ ચેમ્બર પદ્ધતિ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે અને સંપર્ક પદ્ધતિમાં પણ SO2માંથી SO3 બનાવીએ એ તબક્કામાં ઉદ્દીપક વપરાય છે, પણ એ ઘન સ્વરૂપમાં હોય છે એટલે વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ આવશે. પછી સુક્રોઝનું વ્યુત્ક્રમણ. સુક્રોઝ છે એમાંથી એનું હાઇડ્રોલિસિસ કરીએ, એનું જળ વિભાજન કરીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. એમાં ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય છે, તમે આઇસોમેરિઝમમાં ભણ્યા એ પ્રમાણે ગ્લુકોઝ છે દક્ષિણ ભ્રમણીય છે અને ફ્રુક્ટોઝ છે વામ ભ્રમણીય હોય છે. તેમાં પરિણામી પરિભ્રમણ છે એની સંજ્ઞા બદલાઈ જાય છે, વામ ભ્રમણીય થઈ જાય છે પરિણામી દ્રાવણ. સુક્રોઝ છે એ દક્ષિણ ભ્રમણીય હોય છે, પણ આ બંનેનું મિશ્રણ છે વામ ભ્રમણીય થાય છે એટલે એને વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. એમાં પણ ઉદ્દીપક છે એક્વિયસ ફોર્મમાં હોય છે અને પ્રક્રિયકો પણ એક્વિયસ ફોર્મમાં હોય છે, એટલે એને આપણે સમાંગ ઉદ્દીપન કહીશું. અને છેલ્લે જોઈએ એસ્ટરનું જળ વિભાજન. દાખલા તરીકે મિથાઇલ એસિટેટ છે એસ્ટર, એનું હાઇડ્રોલિસિસ કરીએ તો એમાં પણ એસિડ ઉદ્દીપક વપરાય છે, જલીય માધ્યમ, એટલે એને કારણે સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ થશે. ત્યાર પછી લઈએ આપણે વિષમાંગ ઉદ્દીપન. વિષમાંગ ઉદ્દીપનના ઉદાહરણો જોઈએ તો એને પૃષ્ઠ ઉદ્દીપન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા વિષમાંગ ઉદ્દીપનમાં ઘન ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા થાય છે, એની સપાટી એટલે પૃષ્ઠ પર, એટલે આપણે એને પૃષ્ઠ ઉદ્દીપન તરીકે પણ ઓળખીએ છીએ. એમાં પ્રક્રિયકો અને નિપજો એની ભૌતિક અવસ્થા અલગ અલગ હોય છે, એટલે આપણે એને વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીશું. હવે એના કેટલાક ઉદાહરણો લઈએ આપણે વિષમાંગ ઉદ્દીપનના. તો HIનું સોનાની સપાટી પર વિઘટન, એમાં HI ગેસિયસ ફોર્મમાં, અને ગોલ્ડ છે ઉદ્દીપક છે એ સોલિડ ફોર્મમાં. એટલે ઉદ્દીપક મોસ્ટલી ઘન પદાર્થ હોય છે આમાં વિષમાંગ ઉદ્દીપનમાં, અને એની સપાટી એટલે કે પૃષ્ઠ પર આ ઘટના શરૂ થાય છે, એટલે આપણે એને વિષમાંગ ઉદ્દીપન તરીકે પણ ઓળખીએ છીએ. પછી સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની જે સંપર્ક પદ્ધતિ છે, એ સંપર્ક પદ્ધતિમાં SO2માંથી SO3માં ઓક્સિડેશન માટે V2O5 સોલિડ ફોર્મમાં વપરાય છે ઉદ્દીપક. એટલે ઉદ્દીપક ઘન અવસ્થામાં છે અને પ્રક્રિયકો વાયુ અવસ્થામાં છે, એટલે વિષમાંગ ઉદ્દીપન. પછી હેબર પદ્ધતિથી એમોનિયાના ઉત્પાદનની પદ્ધતિમાં પણ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ થશે. કાર્બન મોનોક્સાઇડ અને H2 એટલે કે જળવાયુમાંથી મિથેનોલનું બનાવટ છે, એમાં પણ ઉદ્દીપક કોપર અને ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડનું મિશ્રણ વપરાય છે, તો એ પણ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ થશે.
થશે. અને વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મેળવવા માટે નિકલ ઉદ્દીપક વપરાય છે. એટલે વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરી અને વનસ્પતિ ઘી મેળવીએ તો એ પણ વિષમાંગ ઉદ્દીપકનું ઉદાહરણ છે. હવે અહીંયા જે આ કોષ્ટક છે ફક્ત માહિતી માટે છે. ઉદ્દીપક આપેલો છે, પ્રક્રિયકો અને નિપજ. પ્રોપિલિન ને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પ્રોપિલિન ઓક્સાઇડ બને છે. એમાં મોલિબ્ડેનમ 6 સંકીર્ણ વપરાય છે. મિથેનોલ ને કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયાથી એસેટિક એસિડ બને. એમાં રોડિયમનું સંકીર્ણ વપરાય છે, RH CO2 પછી બ્યુટાડાઇન અને HCN વચ્ચે પ્રક્રિયા થઈ અને એડિપોનાઇટ્રાઇલ બને છે. એમાં ઉદ્દીપક તરીકે નિકલ ને પેલેડિયમનું સંકીર્ણ વપરાય છે. અને આલ્ફા ઓલિફિન્સ એટલે દ્વિબંધવાળા સંયોજનો છે આલ્કિન, એને આપણે ઓલિફિન્સ તરીકે ઓળખીએ છીએ. એમાંથી આલ્ડીહાઇડ બનાવવાની પ્રક્રિયા છે એ રોડિયમ પેલેડિયમ સંકીર્ણની હાજરીમાં થતી જોવા મળે છે. પછી એ જ રીતે ઇથિલિન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ ઇથિલિન ઓક્સાઇડ બનાવવાની પ્રક્રિયા છે. એમાં સિલ્વર એલ્યુમિનિયમ પર સીઝિયમ ક્લોરાઇડ CaCl વપરાય છે. પ્રોપિલિન એમોનિયા અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી એક્રિલોનાઇટ્રાઇલની બનાવટ છે. એમાં બિસ્મથ મોલિબ્ડેનમ વપરાય છે. અને ઇથિલિનની મદદથી હાઈ ડેન્સિટી પોલિથીન એટલે કે HDP ઉચ્ચ ઘનતાવાળું પોલિથીન મેળવવા માટે ઓર્ગેનોક્રોમિયમ અને ટિટેનિયમ વપરાય છે. હવે ઉદ્દીપક માટે કેટલાક જે શબ્દો છે એમાં એક છે ઉદ્દીપકની સક્રિયતા, એક્ટિવિટી. ઉદ્દીપકની સક્રિયતાનો આધાર છે રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. એટલે પ્રક્રિયક છે એનો મતલબ એવો થાય કે પ્રક્રિયક સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાવો જોઈએ, પરંતુ ખૂબ પ્રબળતાથી નહીં કે જેથી કરીને પ્રક્રિયકના બીજા અણુઓને સપાટી પર સ્થાન પણ ન આપે. એટલે પ્રક્રિયક ખૂબ પ્રબળતાથી પણ ન અધિશોષાવું જોઈએ. માની લો કે ઉદ્દીપક છે હેબર પદ્ધતિથી એમોનિયા બનાવવાની પદ્ધતિમાં ઉદ્દીપક તરીકે આપણે લોખંડનો ભૂકો લઈએ છીએ. હવે એના પર નાઇટ્રોજન અને હાઇડ્રોજન અધિશોષણ પામે છે. તો એકલો નાઇટ્રોજન કે એકલો હાઇડ્રોજન અધિશોષણ પામે, અહીંયા માની લો કે ફક્ત નાઇટ્રોજન અધિશોષણ પામે, હાઇડ્રોજન સપાટી પર આવી જ ન શકે, તો હાઇડ્રોજનના અણુઓને અહીંયા સ્થાન મળશે નહીં, તો એની સક્રિયકરણ શક્તિ ઘટશે નહીં, એટલે પ્રક્રિયા થશે નહીં. એટલે બંને પ્રક્રિયકો અધિશોષાવા જોઈએ. કોઈ એક પ્રક્રિયક ખૂબ પ્રબળતાથી શોષાવવો જોઈએ નહીં, તો એને ઉદ્દીપકની સક્રિયતા કહે છે. અને ઉદ્દીપક પર અમુક એક્ટિવ સાઇટ્સ હોય છે, સક્રિય સ્થાનો હોય છે, અને ત્યાંથી પ્રક્રિયા શરૂ થાય છે, જે તમે એનો અભ્યાસ D અને F વિભાગમાં કરશો. બીજું, સામાન્ય રીતે સમૂહ 5ની ધાતુઓથી સમૂહ 11ની ધાતુઓ તરફ જઈએ તેમ ઉદ્દીપકીય સક્રિયતામાં વધારો થાય છે. એટલે આ D વિભાગના તત્વો છે એના માટે ખાસ લાગુ પડે છે. પછી એની સાથે સંકળાયેલું બીજું પદ છે વર્ણાત્મકતા, સિલેક્ટિવિટી. ઉદ્દીપકની વર્ણાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી કરીને જરૂરી નીપજ મળી રહે. ઉદ્દીપકની વર્ણાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી નીપજ મળી રહે. દાખલા તરીકે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ અને અલગ અલગ નીપજો મળે, પણ ઉદ્દીપક બદલીએ એટલે નીપજ બદલાય છે. જો અહીંયા 3 પ્રક્રિયામાં મોલ પ્રમાણ ભલે ગમે તે હોય, પણ 3 પ્રક્રિયામાં પ્રક્રિયકો સમાન છે, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. પણ નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો નીપજ તરીકે મિથેન મળે છે. એને બદલે આ કોપર અને ZnOCr2O3નો ઉપયોગ કરીએ તો મિથેનોલ મળે છે, અને ફક્ત કોપરનો ઉપયોગ કરીએ તો ફોર્માલ્ડિહાઇડ મળે. એટલે ઉદ્દીપક છે વર્ણાત્મક સ્વભાવનો હોય છે, સિલેક્ટિવ નેચર ધરાવે છે. એનો મતલબ ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપક જ વપરાય છે, અન્ય ઉદ્દીપક વાપરી શકાય નહીં.
એટલે સિલેક્શન થાય છે ઉદ્દીપકનું ને એ પ્રમાણે નિપજ મળે છે. પ્રક્રિયકો ભલે સેમ હોય એટલે એને આપણે ઉદ્દીપકની વર્ણનાત્મકતા તરીકે ઓળખીશું. ત્યાર પછીનો આપણો ટોપિક છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તો જે ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના પર આધાર રાખતી હોય, પ્રક્રિયકનું કદ અને નિપજ અણુઓ પર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવામાં આવે છે. દાખલા તરીકે જીઓલાઇટ છે એ આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. હવે જીઓલાઇટ વિશે તમે ડિટેલમાં પી બ્લોક એલિમેન્ટ્સમાં સમૂહ 14માં ભણી ગયા કે જીઓલાઇટ છે એ રાસાયણિક રીતે એલ્યુમિનોસિલિકેટ હોય છે, જેમાં કેટલાક Si+4 ને બદલે Al+3 આયનો રહેલા હોય છે અને એમાં પોલાણો હોય છે. હવે અહીંયા જો એટલે પોલાણ હોય એટલે એની રચના છિદ્રાળુ હોય છે, એટલે ઉદ્દીપક તરીકે વપરાય છે. એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરતાં પહેલાં એને શૂન્યાવકાશમાં ગરમ કરવામાં આવે છે. શૂન્યાવકાશમાં ગરમ કરીએ એટલે એનામાં જે જલીયકરણનું પાણી છે દૂર થાય છે, એટલે છિદ્રો મુક્ત થાય છે અને એને કારણે એ ઉદ્દીપક તરીકે વર્તી શકે છે. એના છિદ્રોની સાઇઝ સામાન્ય રીતે 260થી 740 pm જેટલી હોય છે. એટલે જે અણુઓના કદ આપણે લખ્યું છિદ્ર રચના અને પ્રક્રિયકનું કદ પર આધાર રાખે છે. તો જે અણુઓના કદ હોય આ સાઇઝમાં આવતા હોય, આ રેન્જમાં આવતા હોય છે, એનું જ એમાં અધિશોષણ થઈ શકે છે અથવા એમાંથી અવશોષિત થઈ શકે છે. એટલે પ્રક્રિયકને નિપજના કદ પર આ ઉદ્દીપન આધાર રાખે છે. હવે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં તે મુખ્યત્વે સમઘટકીકરણ માટે વપરાય છે અને હાઇડ્રોકાર્બનના વિભંજનમાં. અને એક અગત્યનો જીઓલાઇટ જેને આપણે ZSM5 કહીએ છીએ તે પેટ્રો રસાયણમાં વપરાય છે અને આલ્કોહોલનું નિર્જલીકરણ કરી અને ગેસોલિન એટલે કે પેટ્રોલમાં ફેરવે છે. હમણાં સપ્ટેમ્બરમાં 2020 સપ્ટેમ્બરમાં જે JEEની પરીક્ષા લેવાની એમાં એક પ્રશ્નમાં વિકલ્પ તરીકે હતો કે ZSM5 છે એ આલ્કોહોલનું ગેસોલિનમાં એટલે આલ્કિનમાં રૂપાંતર કરે છે, એટલે હાઇડ્રોકાર્બનનું મિશ્રણ મળે છે. બરાબર, સાચા કયું વિધાન સાચું છે કે ખોટું છે એ ટાઈપના પ્રશ્નોમાં હતો આ. હવે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. આ સિદ્ધાંત વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિને સમજાવે છે. જૂનો સિદ્ધાંત કે જે ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત છે એમ દર્શાવે છે કે પ્રક્રિયક કે જે વાયુમય અવસ્થા અથવા કે પ્રવાહી અવસ્થામાં હોય તે ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામે છે. અને ઘન સપાટી પર અહીંયા અધિશોષણનો સિદ્ધાંત સમાયેલો છે. એટલે ઘન પદાર્થની સપાટી પર જે વાયુ કે પ્રવાહી અણુઓનું અધિશોષણ થાય છે. અધિશોષણ થાય એટલે બધા અણુઓ અહીંયા આવે, એટલે ત્યાં એની સાંદ્રતા વધે છે અને સાંદ્રતા વધે છે એટલે પ્રક્રિયા વેગ વધે છે. હવે આ જે ક્રિયા છે એની સાથે 5 તબક્કાઓ સંકળાયેલા છે. એ તબક્કાઓની આપણે વાત કરીએ તો એક તો પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થાય. પહેલાં પ્રક્રિયક છે એ ઉદ્દીપકની સપાટી પર ત્યાં આવે છે, પ્રસરણ પામે છે. ઉદ્દીપકની સપાટી છે એના પર અહીંયા પ્રસરણ પામે છે એની આસપાસ. પછી આ જે પ્રક્રિયક અણુઓ છે એનું ઉદ્દીપકની સપાટી પર અહીંયા અધિશોષણ થાય છે. પ્રક્રિયક અણુઓ છે ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામે છે અહીંયા. ત્યાર પછી શું થાય છે, એને કારણે મધ્યવર્તી સંયોજન બને છે. અહીંયા એમાં ઘણી વખત ઉદ્દીપક પણ ભાગ લેતો હોય છે. મધ્યવર્તી સંયોજન બને છે અને મધ્યવર્તી સંયોજન છે એની મદદથી પછી પ્રક્રિયા થઈને નિપજ બને છે. પછી નિપજના અણુઓ છે એ અપશોષણ પામે છે, એટલે અહીંથી દૂર થાય છે. નિપજના અણુઓ છે અહીંથી દૂર થતા જાય છે, અહીંથી સપાટી પરથી છૂટા પડી જાય છે
એટલે બીજા અણુઓને પછી સ્થાન મળી શકે છે, એટલે નિપજ ત્યાંથી દૂર થઈ જાય છે. એટલે 5 તબક્કાઓ ટોટલ સંકળાયેલા છે અને આ રીતે આ પ્રોસેસ છે એ થાય છે આખી. આ ઉદ્દીપનની એક મર્યાદા છે. આ સિદ્ધાંત છે અધિશોષણ સિદ્ધાંત, એ ઉદ્દીપક પ્રવર્ધકો અને ઉદ્દીપકીય ઝેર વિશે માહિતી આપતો નથી. ઉદ્દીપનની ક્રિયામાં જે પ્રવર્ધકો અથવા ઉદ્દીપકીય ઝેર વપરાય છે એના વિશે માહિતી આપતો નથી. હવે ઉદ્દીપકીય પ્રવર્ધકો કોને કહેવામાં આવે છે? તો ઘણા પદાર્થો છે ઉદ્દીપકની ઉદ્દીપન ક્રિયા છે, ઉદ્દીપકની ઉદ્દીપન ક્રિયામાં મદદરૂપ થાય અને પ્રક્રિયાને વધુ વેગીલી બનાવે છે. એટલે કે ઉદ્દીપકની સક્રિયતા વધારતા પદાર્થો. દાખલા તરીકે હેબર પદ્ધતિથી એમોનિયાનું ઉત્પાદન કરીએ ત્યારે ઉદ્દીપક લોખંડનો ભૂકો વપરાય છે, પણ પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ વપરાય છે. એટલે એની ઉદ્દીપકીય સક્રિયતાને વધારે છે. ઉદ્દીપકીય ઝેર કોને કહીશું? તો ઉદ્દીપકની ક્ષમતા ઘટાડતા પદાર્થો છે ઉદ્દીપકીય ઝેર તરીકે ઓળખાય છે. દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં પ્લેટિનમ ઉદ્દીપક હોય પણ એમાં કોપરની અશુદ્ધિ હોય તો એ પ્લેટિનમ માટે ઉદ્દીપકીય ઝેર તરીકે વર્તે છે, એટલે એની ક્ષમતા ઘટાડી નાખે છે. હવે ઉત્સેચક. ઉત્સેચક એ ઉદ્દીપક જ છે, પણ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં જૈવિક ક્રિયાઓ છે એમાં ઉદ્દીપક તરીકે વપરાતો પદાર્થ છે એને આપણે ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ, એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટે 10 લાખ જેટલા પ્રક્રિયક અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. એક અણુ છે 10 લાખ જેટલા અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટે 10 લાખ જેટલા પ્રક્રિયક અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે છે અને દરેક પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉત્સેચક પદાર્થો હોવાથી અન્ય ઉત્સેચકોનો ઉપયોગ નિરર્થક નીવડે છે. ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉત્સેચક જ વાપરી શકાય છે, અન્ય ઉત્સેચક વાપરી શકાતો નથી. 298 થી 310 કેલ્વિન તાપમાનનો ગાળો ઉત્સેચક ઉદ્દીપન માટે શ્રેષ્ઠ ગણાય છે. 298 થી 310 કેલ્વિન તાપમાન, એમાં એવું સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે અને ઊંચા તાપમાને નાશ પામે છે. એટલે શરીરમાં આપણે તાવ આવી જાય, તાપમાન વધી જાય શરીરનું, તો અમુક ઉત્સેચકની ક્રિયાઓ છે બરાબર એને અસર થાય છે ઉત્સેચકનો ઉપયોગ થતી ક્રિયાઓમાં. પછી ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયામાં સામાન્ય રીતે 5 થી 10 pH ગાળાની વચ્ચે પ્રક્રિયા વેગ વધારે હોય છે. pH કેટલી હોય છે? 5 થી 10ની વચ્ચે આ પ્રક્રિયાઓ થતી હોય છે. ઉત્સેચકની સાથે રહેલા સહઉત્સેચકો અથવા તો સક્રિયકારકો, જે બાયોમોલેક્યુલ્સમાં ટોપિક આવશે, એ ઉદ્દીપનની ક્રિયાને ઝડપી બનાવે છે. જેમ કે અલ્પ પ્રમાણમાં વિટામિનની હાજરી છે ઉત્સેચકની હાજરી એમાંના પ્રોટીનના સહઉત્સેચક તરીકે કાર્ય કરે છે. ઉત્સેચકો પ્રોટીન હોય છે એના માટે સહઉત્સેચક તરીકે કોએન્ઝાઇમ તરીકે કાર્ય કરે છે. પછી ઉત્સેચક માટે કેટલાક પદાર્થોની હાજરી નિરોધક અથવા ઝેરીકરણની અસર પહોંચાડે છે, એટલે એની સક્રિયતા ઘટાડી નાખે છે. ઘણી વખત દવાઓની આડઅસર થતી હોય છે, તો દવાઓની આડઅસરને લીધે ઉત્સેચક ઉદ્દીપન પર આવી ક્રિયા થાય છે, એટલે કાયમિક માટે એમાં કંઈક ફેરફાર થઈ જાય છે. તો આપણો જે પહેલો ભાગ છે આખો આ યુનિટનો 3 ટોપિક એ અહીંયા પૂરા થાય છે. પેલું આપણે લખ્યું અધિશોષણની વાત કરી, પછી ઉદ્દીપન અને ઉત્સેચક ઉદ્દીપન, આ 3 ટોપિક છે. નેક્સ્ટ ટાઈમે આપણે એના MCQ સોલ્વ કરી અને પછી કલીલવાળો ટોપિક લઈશું.